નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા અને હું છું આપની સાથે વિક્રમ। ટેકનોલોજી જેટલી આગળ વધતી જાય છે, એડવાન્ટેજીસ જેટલા મળી રહ્યા છે, તેટલા જ ડિસએડવાન્ટેજ પણ સામે આવી રહ્યા છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે હવે લોકોને ઠગવામાં આવી રહ્યા છે, છેતરપિંડી આચરવામાં આવી રહી છે અને હવે તો હદ થઈ ગઈ। દર્શનના નામે, આસ્થાના નામે લૂંટ ચલાવવામાં આવી છે। જી હા, ઓનલાઈન એપ્લિકેશન બનાવવામાં આવી છે, ઓનલાઈન વેબસાઇટ બનાવવામાં આવી છે કે દર્શન કરો, પરંતુ આ વેબસાઇટ નકલી છે અને નકલીના નામે આ ધંધો ચાલી રહ્યો છે। સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે કે આ ફક્ત ગુજરાત પૂરતું ક્રાઇમ સીમિત નથી રહ્યું। હવે દરેક રાજ્યમાંથી એક એપ્લિકેશન, એક વેબસાઇટ બનાવવામાં આવી હોય અને તમામ લોકોને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય। ડિજિટલ અરેસ્ટ તો અત્યાર સુધી સાંભળ્યું હતું, પરંતુ હવે ઓનલાઈન ખેલ શરૂ થયો છે આસ્થાનો, કે હવે આસ્થાના નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે। જો ઓનલાઈન દર્શન કરવા માટે તમે કોઈ એપ્લિકેશનમાં જાઓ છો, કોઈ વેબસાઇટમાં લોગિન કરો છો, તો ચેતી જજો, દર્શનના નામે હવે લૂંટ ચલાવવામાં આવી રહી છે। આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું વિક્રમ। બિલકુલ, એટલે અહીંયા દર્શનના નામે પણ તમે જે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો એ નકલી છે કે નહીં, હવે તમારે એ પણ અહીંયા ચેક કરવું પડશે, કારણ કે ધાર્મિક સ્થળોની એ વેબસાઇટને અહીંયા તેની સાથે ચેડા કરવાના આ ખેલ શરૂ થયા છે કે જેમાં દર્શનના નામે છેતરપિંડી થઈ રહી છે। ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટ બનાવવાનો આ ખેલ શરૂ થયો છે। બુકિંગ કરાવતા પહેલા વેબસાઇટ જરૂરથી ચેક કરી લેજો। ધાર્મિક સ્થળોની એ નકલી વેબસાઇટના પર્દાફાશ જેમાં સાયબર એક્સલન્સ છે। અહીંયા 3 આરોપીની એક સાથે ધરપકડ કરી છે। દિલ્હી, રાજસ્થાનમાંથી આ 3 આરોપીને દબોચવામાં આવ્યા છે। 126 નકલી વેબસાઇટ બનાવીને આ જે આરોપીઓ છે એ છેતરપિંડી આચરી રહ્યા હતા। નકલી બુકિંગના નામે લાખો રૂપિયા આ અત્યાર સુધીમાં આ લોકોએ પડાવ્યા છે। મુખ્ય આરોપી વિકી ગુપ્તા એ નકલી વેબસાઇટ વેચતો હતો। શૈલેષ સૈની જે છે અને સચિન ગુર્જર જે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। ધર્મશાળા આશ્રમની નકલી સાઇટો બનાવતા હતા। સોમનાથ, દ્વારકાની 41 નકલી સાઇટો તેમણે તૈયાર કરી છે। દેશભરની અંદર 21,985 નાગરિકો સાથે અત્યાર સુધીમાં તેમણે છેતરપિંડી કરી છે, તે વિગતો પણ સામે આવી છે। આરોપીઓ 6 એડમિન પેનલ કરતા હતા ઓપરેટ, ત્યારે નકલી સાઇટથી ઓનલાઈન બુકિંગના નામે ઠગાઈ કરતા હતા। આંધ્રપ્રદેશમાં પણ 18 નકલી સાઇટો બનાવવાનો ખુલાસો થયો છે। જમ્મુ કાશ્મીરમાં પણ 5 નકલી સાઇટ બનાવી હતી। કર્ણાટકમાં પણ 5 નકલી સાઇટો તેમણે બનાવી હતી। એટલે કે આપ અહીંયા વિચાર કરો કે જે એ સ્થળ પર, એ ધાર્મિક સ્થળ પર તમે જઈ રહ્યા છો તેની નકલી વેબસાઇટ બનાવવામાં આવે છે। ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા માટે, ત્યાં ધર્મશાળાઓમાં તમે રજીસ્ટ્રેશન કરાવો છો, એ તમારું સાચું રજીસ્ટ્રેશન થાય છે કે નહીં તેના પર પણ અહીંયા પ્રશ્નાર્થ થાય। આવા લોકો ત્યાં પણ છેતરપિંડી કરી રહ્યા છે। જે વિગતો સામે આવી છે તેમાં જે બાઇટ સામે આવી છે તે આપણે સૌથી પહેલા સાંભળી લઈશું। ભારતના અલગ અલગ તમામ ધર્મસ્થળોના ખોટી વેબસાઇટો બનાવી અને નાગરિકોને ત્યાં રોકાવા અથવા સુવિધા પૂરી પાડવાના નામે છેતરપિંડી આચરતી 126 વેબસાઇટ બનાવનાર ગેંગના મુખ્ય આરોપી કે જેણે વેબસાઇટ બનાવી છે અને એ પૈકીની વેબસાઇટો વાપરનાર આરોપી એમ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા ગુજરાતની 41 વેબસાઇટો બનાવેલી સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલીતાણા, ભુજ, જૂનાગઢ, પાટણ અને ગાંધીનગર, આંધ્રપ્રદેશના તિરુમાલા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, જમ્મુ કાશ્મીર કાતરા, કર્ણાટકની, મધ્યપ્રદેશ ઉજ્જૈન, મહારાષ્ટ્રમાં શિરડી, ઓશિવારા, શિગોન, તમિલનાડુનું શ્રીરંગમ, ઉત્તર પ્રદેશ વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર અને કલકત્તાના ધાર્મિક સ્થળો। આમ આ ગેંગ દ્વારા ભારતના 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાની હકીકત ધ્યાનમાં આવેલ છે। આ તમામ વેબસાઇટો બનાવનાર મુખ્ય માણસનું નામ છે વિકીકુમાર રામકુબેર ગુપ્તા, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે। તો આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। રાજદીપસિંહ ઝાલા, એસપી ક્રાઇમ બ્રાન્ચ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। યશ કોષ્ટી, સાયબર એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયા છે। યશ, આપનું પણ સ્વાગત છે। જે પ્રકારે યશદીપથી આપની પાસે હું આવીશ, પરંતુ સૌથી કહી શકાય કે રાજદીપસિંહ આપની પાસે આવું છે। સર, જે સમગ્ર મામલો સામે આવ્યો છે કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના નામથી જે ઠગાઈ આચરવામાં આવી, જે વેબસાઇટ બનાવવામાં આવી હતી અને એ વેબસાઇટના નામથી લોકોને ઠગવામાં આવી રહ્યા હતા। ખાસ કરીને એડવાન્સ બુકિંગ કરવામાં આવતું હતું ને એડવાન્સ બુકિંગના નામ પર ખાસ કરીને કહી શકાય કે લોકો સુધી કેવી રીતે પહોંચતા હતા, વિગતો આપને શું મળી છે અને સૌથી પહેલા તો એ પણ સવાલ છે કે આપના વિભાગે શું કાર્યવાહી કરી?
ઓકે સર, ગુજરાત ફર્સ્ટમાં સાહેબ આપનું સ્વાગત છે સર. તાજેતરમાં જે તો નકલી દર્શનના નામે જે લૂંટ ચલાવવામાં આવી રહી છે તે સમગ્ર મામલો સામે આવ્યો છે. દેશના 21,000 નાગરિકોની સાથે બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવી. ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટ બનાવવામાં આવી છે. એટલે કે જો તમે દર્શન કરવા માટે ઈચ્છી રહ્યા છો, કોઈ ધાર્મિક સ્થળ પર જવું છે, તો વેબસાઇટ પર અત્યારે આપણે લોગિન કરતા હોઈએ છીએ, ઓનલાઈન બુકિંગ કરાવતા હોઈએ છીએ અને આ જ લેભાગુ તત્વો આનો ફાયદો ઉઠાવતા હોય છે અને આ પ્રકારે લોકોને છે તે ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. એસપી સીઆઈડી ક્રાઇમ રાજદીપસિંહ ઝાલા આપણી સાથે જોડાશે. તેમની સાથે સમગ્ર વિગતો મેળવીશું કે એમનું શું કહેવું છે, આ આરોપીઓ છે કેવી રીતે પકડાયા, તેમણે કાર્યવાહી સાથે થોડા દિવસ પહેલા એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં અલગ અલગ ધાર્મિક સ્થળોની ખોટી વેબસાઇટો બનાવી અને રિયલ દેખાય એ પ્રકારની વેબસાઇટો બનાવી અને નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. એ અનુસંધાને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમના નામ વિકી કુમાર રામકુબેર ગુપ્તા, જે દિલ્હી વેસ્ટ સાગરપુરાના રહેવાસી છે, અને શૈલેષ સૈની, જે ભરતપુર રાજસ્થાનના રહેવાસી છે. તેમની ધરપકડ કરવામાં આવેલી છે. ગુનાની હકીકત જોઈએ તો એ પ્રકારે છે કે આ લોકોએ આ પ્રકારની 126 વેબસાઇટો બનાવેલી હતી, જેમાં ગુજરાતના ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલીતાણા, ભુજ, જૂનાગઢ વગેરેની 41 વેબસાઇટો, એ જ રીતે વિશાખાપટ્ટનમ, તિરુપતિ, તિરુમાલા, ઉજ્જૈન, શિરડી, જગન્નાથપુરી, વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર એમ કુલ 11 રાજ્યોની મળી અને 41 જેટલી વેબસાઇટો બનાવી અને ભારતના આશરે 21,985 જેટલા નાગરિકો સાથે છેતરપિંડી આચરેલી છે, જે પૈકી 70 જેટલી ઓનલાઈન ફરિયાદો અમને હાલ સુધીમાં પ્રાપ્ત થઈ છે. પણ સર, અહીંયા જે મુખ્ય આરોપીને પકડવામાં આવ્યો છે દિલ્હીનો રહેવાસી એ વિકી ગુપ્તા, એની અને જે અન્ય આરોપીઓ છે એની ધરપકડ આપે કેવી રીતે કરી, કયા તપાસના એ મુખ્ય પુરાવા આપની પાસે મળ્યા હતા આપને? તપાસનો મુખ્ય પુરાવાઓ એ છે કે જે વેબસાઇટ બનાવવા માટે ડોમેન રજિસ્ટર કરાવવાનું હોય, આ ડોમેન આ લોકોએ રજિસ્ટર કરાવેલું હતું. વેબસાઇટ ક્રિએશન એટલે કે વેબસાઇટ બનાવવી, એની એડમિન પેનલ, વેબસાઇટનો ઉપયોગ કરવો, એનો ડેટાબેઝ પ્રોપર મેન્ટેન રાખવો, એ તમામ કામગીરી આ વિકી કુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવતી હતી. સર, સૌથી મોટો સવાલ તો અહીં એ થઈ રહ્યો છે કે એડવાન્સ બુકિંગના નામે આરોપીઓ પૈસા કેવી રીતે પડાવતા હતા, કારણ કે ભક્તો છે તે ઓનલાઈન બુકિંગ કરાવે અને આ લોકો સુધી પહોંચે, તો આ બુકિંગ દ્વારા પૈસા જે પડાવવાનો આ ધંધો એ લોકો ચલાવી રહ્યા હતા. મોડસ ઓપરેન્ડી શું હતી, સમગ્ર કહી શકાય કે તેઓ કેવી રીતે ઓપરેટ કરતા હતા? એડવાન્સ બુકિંગના નામે આ લોકો એમની પાસેથી અમુક અમાઉન્ટ લેતા હતા. એ અમાઉન્ટ લીધા બાદ એમને ફેક ચલાન મોકલી દેતા હતા અથવા રિસિપ્ટ મોકલી દેતા હતા, અને જ્યારે નાગરિક ત્યાં જાય ત્યારે એવું કોઈ બુકિંગ ના મળે અને ત્યાં જ ગયા પછી ફોન કરે તો એમના ફોન ઉપાડવાના બંધ કરી દે અને થોડા ટાઈમે પોતાના ફોન નંબરો બદલતા રહેતા હતા. બિલકુલ. પણ અહીંયા સર, તમે પણ જે રીતે અહીંયા કહ્યું છે અને આ કેસમાં પણ સામે આવ્યું છે કે અલગ અલગ રાજ્યમાં આ લોકો કામ કરતા હતા, અલગ અલગ રાજ્યમાં જે અલગ અલગ નવી જે નકલી સાઇટ્સ બનાવી હતી એ પણ બનાવવામાં આવી હતી, એટલે પેન ઇન્ડિયા સ્તરનો આખો આ કેસ લાગી રહ્યો છે. તો અન્ય રાજ્યના પોલીસની સાથે પણ કેવી રીતે તમે સંકલન કર્યું અને ત્યાંથી કઈ રીતે કોમ્યુનિકેશન કરીને આ લોકોને ઝડપવામાં આવ્યા છે? હવે તમામ રાજ્યોને જાણ કરવામાં આવશે. અત્યારે આ કામગીરી ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા થઈ છે. હવે તમામ સાથે સંકલન કરવામાં આવશે, જેથી એ લોકો પોતાની રીતે પણ આ કેસ ઉપર કાર્યવાહી કરી શકે. સર, ઓનલાઈન બુકિંગના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા હતા, પરંતુ પીડિતોની આપના સુધી ફરિયાદ કેવી રીતે પહોંચી છે ને આંકડો મારે જાણવો છે કે આ જે ફ્રોડ આચરવામાં આવ્યું છે તેનો આંકડો કેટલે સુધી પહોંચ્યો છે? રકમની બાબતમાં થોડો ટાઈમ લાગશે આપને કહેવા માટે, કેમ કે 21,900 સમથિંગ નાગરિકો સાથે ફ્રોડ થયું છે, પણ અમને ઓનલાઈન ચેક કરતાં 70 જેટલી ફરિયાદો હાલ સુધીમાં પ્રાપ્ત થઈ છે. બિલકુલ. પણ સર, અહીંયા એવું કહી શકાય કે માત્ર આ એક એવી ગેંગ નહીં હોય કે જે નકલી સાઇટ્સ બનાવતી હશે, બીજા પણ કદાચ લોકો એવા કામ કરતા હશે ભક્તોને છેતરવાના. તો લોકોને જ્યારે બુકિંગ કરાવી રહ્યા છે ત્યારે એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આવી વેબસાઇટમાં એવી કઈ વસ્તુઓ હોય કે જેનાથી સત્તાવાર વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ છે તેને ઓળખી શકે? સત્તાવાર વેબસાઇટ ઓળખવા માટે થઈ અને દરેકમાં નંબર આપેલો હોય છે, એના ઉપરથી એ ચેક થઈ શકે છે.
નંબરના માધ્યમથી ચેક કરવું જોઈએ અને એ જ રીતે જેની ફેક વેબસાઇટ બની છે એ લોકો પણ સતત ચેક કરતા રહે કે અમારી કોઈ ફેક વેબસાઇટ સિમિલર વેબસાઇટ બની છે કે કેમ, અને 1930ના માધ્યમથી જાણ કરી શકે. સર, સૌથી મોટો સવાલ તો એ પણ થતો હોય છે જ્યારે પણ ઓનલાઈન છેતરપિંડી થતી હોય, ઠગાઈ થતી હોય, ત્યારે પીડિતોને એ પણ પ્રશ્ન હોય કે તેમના પૈસા પરત ક્યારે મળશે. સાયબર સેન્ટર આ પીડિતોને પૈસા અપાવવા માટે કેવી તેમની મદદ કરી રહ્યું છે, કેટલા સમયમાં તેમને પૈસા તેમના પરત મળી શકે છે? બિલકુલ, 1930ના માધ્યમથી જે પણ રકમ જતી હોય છે નાગરિકો સીધા ફોન કરતા હોય છે ભારતભરમાંથી, અને એમાંથી પૈસા ફ્રીઝ કરાવવામાં આવે છે. અને આ ગુનાના અનુસંધાને જે ફ્રીઝ થયેલી રકમ હશે એ પરત આપવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓએ આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે, ક્યાં ખર્ચ કરી છે, સો એ પણ રિકવર કરવામાં આવશે. સર, એક મેઇન સવાલ એ થઈ રહ્યો છે કે આ જે લોકો હોય છે એની મોડસ ઓપરેન્ડી શું હોય છે? ગૂગલ સર્ચ કે પછી સોશિયલ મીડિયામાં કેવી રીતે ઉપયોગ કરીને આ આખું કૌભાંડ તે લોકો આચરતા હોય છે એ પણ સમજવું છે. ગૂગલમાં એક ટેકનિક છે જેને SEO કહેવામાં આવે છે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. એટલે કે સોમનાથ વ્યવસ્થા બાબતે તમે સર્ચ કરો તો ફર્સ્ટ પેજમાં પહેલી 5 થી 7માં જ આ લોકોની ફેક વેબસાઇટ આવી જાય, જેને SEO કહેવામાં આવે. આ વિકી કુમાર ગુપ્તા જે વેબસાઇટ બનાવતો હતો એ SEOનો પણ માસ્ટર હતો, અને SEO ટેકનિકનો આ લોકો ભરપૂર ઉપયોગ કરતા હતા. સર, લોકોને ટાર્ગેટ કરવા માટે જે આરોપીઓ હોય છે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. ડિજિટલ અરેસ્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે પછી નકલી વેબસાઇટ, અત્યારે સૌથી મોટું જોખમ કયું લાગી રહ્યું છે આપને? કોઈ પણ વસ્તુ નાગરિકો જ્યારે ઓનલાઈન એક્ટિવિટી કરતા હોય ત્યારે સામાન્ય રીતે સજાગ રહેવું જરૂરી છે, જેથી ફિશિંગનો ભોગ ન બને. તુરંત વિશ્વાસ ન મૂકી દેવો જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવું અને વેરીફાઈ કર્યા વગર પેમેન્ટ ન આપવું, વેરીફાઈ કર્યા વગર પોતાની કાર્ડ ડિટેલ, ATM પિન વગેરે કોઈ પણ ડિટેલ શેર ન કરવી, આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સર, અત્યારે સૌથી મોટો પડકાર તો એ જ છે કે AI ટેકનોલોજી હવે આગળ જેમ જેમ વધી રહી છે, ડીપ ફેક વિડીયોઝ બની રહ્યા છે, આ બધી જે નવી નવી ટેકનોલોજી આવી રહી છે એનાથી તમારો જે ડિપાર્ટમેન્ટ છે એ કેવી રીતે કામ કરી રહ્યો છે, કેવી રીતે આ પડકારરૂપ લાગી રહ્યું છે આપને? ગુજરાત પોલીસ AI ડિટેક્શનમાં ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. તમામ જિલ્લાઓના યુનિટો અને સ્ટેટ લેવલના યુનિટો પણ AI ડિટેક્શનમાં સારી કામગીરી કરી રહી છે. સર, ડિજિટલ અરેસ્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે પછી ઓનલાઈન બુકિંગના નામે છેતરપિંડી જે પ્રકારે કહી શકાય કે છેતરવામાં આવતા હોય, સૌથી મોટો સવાલ તો અહીં એ છે કે જે નાણાં છે તેમને પરત મળવાનો દર કેટલો હોય છે? સેન્ટર કોઈ નવું કરવામાં આવશે ઊભું? કારણ કે જ્યારે પણ આવી ફરિયાદો નોંધાતી હોય છે, ફરિયાદો નોંધાયા બાદ તેમને જે નાણાં છે તે પરત મેળવવા માટે તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? કોઈ સરળતા રહે તે માટે કોઈ સેન્ટર ઊભું કરાશે? ઓલરેડી 1930 સેવા સમગ્ર ભારતમાં ચાલુ જ છે, અને એના માધ્યમથી સમગ્ર દેશમાં તમામ નાગરિકોને એ પૈસા પરત અપાવવાની કામગીરી ચાલુ છે. બિલકુલ સર, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. યશ કોસ્ટી, સાયબર એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. યશ, આપની પાસે આવવા માંગીશ. સાયબરની દુનિયા કહેવાય છે કે એક સ્ક્રીનની પાછળ લોકો છુપાયેલા હોય છે અને એ તમારી સાથે છેતરપિંડી આચરે છે, ઠગાઈ કરે છે, પરંતુ સામેવાળા વ્યક્તિને તે જાણી નથી શકતો, ઓળખી નથી શકતો. ડિજિટલ અરેસ્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે પછી ઓનલાઈન બુકિંગ હોય, આ જે નવા કહી શકાય મોડસ ઓપરેન્ડી કહી શકાય અપનાવીને જે આરોપીઓ હવે લોકોને છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે આપને શું લાગી રહ્યું છે કે હવે નકલી અને અસલીનો ભેદ હવે સ્ક્રીન પર સમજવો પણ જરૂરી બનશે? જી બિલકુલ. સ્ક્રીન ઉપર જે વેબસાઇટ દર્શાવવામાં આવે, કોઈ પણ વખતે આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ તો જે આગળની 4 કે 5 વેબસાઇટ બતાવવામાં આવે એ જરૂરી નથી કે એ જ ટ્રસ્ટની કે એ જ ધાર્મિક સ્થળની વેબસાઇટ હોઈ શકે છે. કેમ કે આજકાલ આપ જોતા હશો કે આપણે કોઈ પણ ગૂગલ સર્ચમાં નાખીએ કે સોમનાથ ટ્રસ્ટ કે સોમનાથ ટેમ્પલ, તો એની પહેલાં આપણને 2-3 એવી વેબસાઇટ ટોપમાં પોપઅપ કરશે જેની ઉપર એડ કે સ્પોન્સર્ડ લખેલું હશે, જે બહુ ઝીણા શબ્દોમાં લખેલું હશે, જેનાથી જે લોકો છે એના ધ્યાનમાં નથી આવતું. બટ એકચ્યુઅલી એ વેબસાઇટ્સ ફેક હોય છે, એ જેન્યુન નથી હોતી. કેમ કે જેન્યુન જે વેબસાઇટ હોય છે એને એડ કે સ્પોન્સર થવાની કોઈ જરૂરિયાત હોતી નથી. બીજી વસ્તુ કે આપણે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. ડિજિટલ લિટરેસી બી આપણામાં ડેવલપ કરવી જોઈએ. જેમ કે કોઈ પણ વેબસાઇટ હોય
એમાં જેનો ડોમેન હોય જેમ કે .com .in .org એવા કોઈ ડોમેનની વેબસાઇટ હોય એના ઉપર જ આપણે ટ્રસ્ટ કરવો જોઈએ. .pk કે .xyz .so and so એવા જે ડોમેન હોય જે આપણે કોઈ દિવસ સાંભળ્યા ના હોય એ બેઝિકલી જે ફ્રોડસ્ટર્સ હોય એ આવા ડોમેનમાંથી બાય કરીને ફેક વેબસાઇટ બનાવતા હોય છે. બિલકુલ યશ, એટલે અહીંયા એક સવાલ એ પણ વેબસાઇટમાં થઈ રહ્યો છે કે જે રીતે આપે પણ વાત કરી કે એવા ઘણા બધા એવા આઇકન્સ હશે કે પછી એવું સ્પોન્સર્ડ લખાઈને આવતું હશે, આવી ઘણી બધી વસ્તુઓ હશે, પણ હજુ પણ ઘણા લોકોને એ અહીંયા ચોક્કસથી ખબર ન પડે કે જ્યારે એ પેમેન્ટ કરી રહ્યા છે ત્યારે પેમેન્ટ કરતી વખતે એમને એક થર્ડ પાર્ટી કોઈ એપ્લિકેશનમાં કે પછી વેબસાઇટમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ એમનું પેમેન્ટ થતું હોય છે. તો આમાં પણ કોઈ એવા સિગ્નલ્સ મળતા હશે ને અગાઉ કે જેનાથી આપણે સમજી શકીએ કે ઓકે આ મારું બિલકુલ, જે પેમેન્ટ ગયું છે કોઈ બીજી જગ્યાએ ગયું છે, નહીં કે આ વેબસાઇટના ઓથોરાઇઝ પર્સન પાસે. બિલકુલ, જેમ કે હું દાખલા તરીકે એક્ઝામ્પલ આપું સોમનાથ ટ્રસ્ટનું, તો એની જે વેબસાઇટ હશે એના નામમાં બી તમે જોશો તો સોમનાથ ટ્રસ્ટ એકદમ સેમ ટુ સેમ લખેલું હશે. એમાં ક્યાંય હાઇફન કે ક્યાંય ડોટ કે ક્યાંય વધારેના અક્ષરો ઉપયોગ કરવામાં નહીં આવે. બીજી વસ્તુ કે જ્યારે પણ માણસ કોઈ ખોટી વેબસાઇટમાં એન્ટર કરે છે તો એને એ વાતની બહુ સાવચેતી રાખવી જોઈએ કે એને જે પેમેન્ટ કર્યું છે એ ટ્રસ્ટના એકાઉન્ટમાં જાય છે કે મંદિર ટ્રસ્ટના એકાઉન્ટમાં જાય છે કે મંદિરના એકાઉન્ટમાં જાય છે કે નહીં. જે ફ્રોડસ્ટર્સ હોય છે એ એઝ ઇટ ઇઝ ટ્રસ્ટનું એકાઉન્ટ નથી બનાવી શકતા. એ લોકો કોઈ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં લે છે અથવા કરંટ એકાઉન્ટમાં લે છે અને પછી એ એકાઉન્ટને લોન્ડર કરે છે. બટ જે પણ વ્યક્તિ છે જે ફેક વેબસાઇટમાં કે કોઈ પણ વેબસાઇટમાં એન્ટર કરે છે એને એ બહુ સાવચેતી રાખવી જોઈએ, બહુ ધ્યાન રાખવું જોઈએ કે જે પેમેન્ટ કરી રહ્યા છે કોઈ પણ બુકિંગ માટે કે પ્રસાદ માટે કે વીઆઈપી દર્શન માટે, એ બુકિંગ એ ટ્રસ્ટના એકાઉન્ટમાં જઈ રહ્યું છે કે નહીં. કેમ કે આપણે પેમેન્ટ કરીએ એના પહેલા આપણને રિસીવરની ડિટેલ્સ બતાવતા હોય છે કોઈ પણ પેમેન્ટ ગેટવેમાં. જો એમાં એ ટ્રસ્ટનું નામ શો ના કરે કે ટ્રસ્ટનું નામ કંઈક આડું અવળું પણ શો કરે તો આપણે પેમેન્ટ ડિક્લાઇન કરી દેવું જોઈએ અને પેમેન્ટ ના કરવું જોઈએ, જેથી આવા પ્રકારના સાયબર ફ્રોડથી બચી શકાય છે. બિલકુલ યશ, અહીંયા એક બીજો સવાલ પણ થઈ રહ્યો છે કે જેમ કે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના હવે તો ફ્રોડ આપણે આવી ઘણી બધી મોડસ ઓપરેન્ડી આ લોકોની જોઈ છે. એમાંથી એક ફિશિંગ પણ છે કે એમાં એ લોકો ઈમેલ દ્વારા તમારી પાસે એક લિંક મોકલે છે, આપણને બહુ જ સારી લાગતી હોય ને આપણે ક્લિક કરીએ અને આપણું એકાઉન્ટ હેક કરી લે. આવી ઘણી બધી અલગ અલગ ટેકનોલોજીથી પણ અત્યારે હેકિંગ કે પછી એ લોકો આપણો ડેટા જે છે એ ચોરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જે પર્ટિક્યુલર કેસ છે એમાં મારે એ સમજવું છે કે આ જે ધાર્મિક સ્થળોની જે આ વેબસાઇટને આ તમામ વસ્તુઓ જે બનાવવામાં આવે છે એની પાછળનો એ લોકોનો શું મુખ્ય હેતુ? કારણ કે એવું આપણે કહી શકીએ કે ઘણીવાર આપણે ધાર્મિક સ્થળોએ જતા હોઈએ તો આપણે ફિઝિકલ એ ધર્મશાળા કે પછી એ મંદિરમાં આપણે ત્યાં જઈને આપણે વસ્તુઓ ખરીદવાનો એવો આગ્રહ રાખતા હોઈએ, પ્રસાદ લેવાનો કે તમામ વસ્તુઓ. પણ હવે એક આ લોકો પાસે આ રસ્તો કેમ સૂઝ્યો એ લોકો પાસે? કારણ કે શું ઓનલાઈન જે છે એમાં પેટીએમ કે પછી આવી ઘણી બધી જે અધર જે એપ્લિકેશનો હોય એમાંથી પણ બુકિંગ થતા હોય છે, રેલવેનું કે પછી બસનું બુકિંગ પણ આપણે એમાંથી કરતા હોઈએ છીએ. તો શું આ લોકો અલગ વેબસાઇટ બનાવીને પોતાનો ડેટા ત્યાં રાખીને અથવા લોકોનો ડેટા લેવા માટે કે પછી કઈ રીતનો આ ફ્રોડ જે છે એ લોકોનો હેતુ મુખ્ય હોય છે આમાં? આ જે પ્રકારના ફ્રોડ કરી રહ્યા છે એમનો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત લોકોને છેતરવાનો હોય છે. એમનો બીજો કોઈ હેતુ નથી હોતો. લોકોની જે આસ્થા છે મંદિરો પ્રત્યે અને ધાર્મિક સ્થળો પ્રત્યે, એમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ ઓનલાઈન બુકિંગ, ઓનલાઈન કોઈ પણ સુવિધાનો જે છે એ ક્રેઝ પણ વધી રહ્યો છે. એનો એક આપણે ફ્લો જોઈ રહ્યા છે કે દરેક મંદિરમાં આપણે જોઈએ તો ઓનલાઈન આરતી થતી હોય છે, ઓનલાઈન ટેલિકાસ્ટ થતા હોય છે, લાઈવ ટેલિકાસ્ટ થતા હોય છે. એટલે આ વસ્તુનો એ ગેરલાભ લઈને લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને પોતાનો જે ગેરફાયદો છે એ લોકો ઉઠાવી રહ્યા છે. બિલકુલ યશ, સૌથી મોટો સવાલ તો એ પણ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ વેબસાઇટ બનાવતો હોય છે તો એક ઓથોરાઇઝ પર્સન છે તેને કોઈ આઈડી પાસવર્ડ તેને સોંપવામાં આવતા હોય છે અને ત્યારબાદ એ પૂરું કહી શકાય કે વેબસાઇટને મેન્ટેન કરતા હોય છે. જે પ્રકારે કોઈ પણ ધાર્મિક સ્થળની વાત હોય તો એ ધાર્મિક સ્થળની વેબસાઇટ બનાવવામાં આવે તો એક વ્યક્તિ એને મેન્ટેન કરતો હોય છે અને તમામ બાબતો છે તે પારદર્શિતાથી જોઈ શકાય છે. પરંતુ આ પ્રકારના જે આરોપીઓ હોય છે, જે લોકોની સાથે ફ્રોડ કરતા હોય છે, એ વેબસાઇટ જે બનાવતા હોય છે તે સમયે શું તેમની પાસેથી કોઈ એવી ઇન્ફોર્મેશન માંગવામાં આવે છે કે પછી કોઈ એવા ઓથોરાઇઝ પર્સન છે કે નહીં કે પછી નામને લઈને કોઈ વસ્તુ કહી શકાય માંગી શકે છે કે આવું કંઈ હોઈ શકે? કોઈ પણ દિવસે ઓનલાઈન જે સાયબર વર્લ્ડ છે એમાં જે ડોમેન હોય, આપણે કઈ વેબસાઇટ બનાવવા માંગીએ છીએ એના બાબતે ખાલી ફક્ત ને ફક્ત ફીસ જ માંગવામાં આવે છે
તે બાબતના કોઈ પુરાવા નથી માંગવામાં આવતા. જેમ કે આજે મારા નામનું પોતાની વેબસાઇટ બનાવી હોય તો હું ડોમેનમાં જઈને બાય કરી શકું છું. મારું ડોમેન લઈને, મારું નામ લઈને હું બાય કરી શકું છું. બટ એના માટે પુરાવા આપવા જોયું નથી કે હું એકચ્યુઅલમાં એડવોકેટ છું કે નથી. એનાથી એ લોકો નિષ્પદ નથી. એટલે એના કારણે આ ફેક વેબસાઇટ બની રહી છે. અને જે ડોમેન્સ છે એ વર્લ્ડ વાઇડ છે, એટલે એના ઉપર કોઈ ઇન્ડિયન લોઝ પર્ટિક્યુલરલી એપ્લાય નથી થતા. અને એવો કોઈ ઇન્ડિયન પર્ટિક્યુલર લોઝ બી નથી કે ડોમેન જે માણસ આપે એ ચેક કરીને આપે કે જો એવા વ્યક્તિને જ ડોમેન આપવામાં આવે છે કે એવા વ્યક્તિને જ વેબસાઇટ આપવામાં આવે છે. યશ, શું લાગી રહ્યું છે આપને? બિલકુલ, એઝ અ સાયબર એક્સપર્ટ આપને શું લાગે છે કે ઇન્ડિયામાં કયા પ્રકારના નોર્મ્સ છે ખાસ કરીને આ પ્રકારના ફ્રોડથી બચવા માટે બનાવવા જોઈએ? આમાં જે અત્યારે હાલની જે આઈટી એક્ટ છે તેમાં જે કલમોની સજાની જોગવાઈ છે તે ખૂબ જ ઓછી છે. જે દિવસે દિવસે ફ્રોડ વધી રહ્યા છે તે પ્રકારના ફ્રોડને રોકવા માટે સખ્તથી સખ્ત કાર્યવાહી થઈ શકે અને મેક્સિમમ પનિશમેન્ટ થઈ શકે અને સેશન્સ ટ્રાયબલ કેસ થઈ શકે, જેથી કેસો વધુ ઝડપ ચાલે અને સજાની જોગવાઈ વધી જતા આવા પ્રકારના આરોપીઓ છે તેમને સજા થાય તો આવા પ્રકારના જે કિસ્સાઓ છે એમાં રોક આવી શકે છે. પણ કદાચ યશ એવું થાય કે આ વેબસાઇટ જે હોય છે એમાં 2 થી 5 લોકો સાથે ફ્રોડ થયો છે અને એ 2 થી 5 લોકો એને ત્યાં ને ત્યાં એટલે કે ગૂગલના એ સર્ચ એન્જિનમાં જ્યારે એમને દેખાય છે, શું ત્યારે જ એ એમને રિપોર્ટ નથી કરી શકતી અને શું ગૂગલને કે પછી એવા સર્ચ એન્જિનને એ મેસેજ ના પહોંચાડી શકે? ગૂગલ સર્ચ એન્જિન બેઝિકલી બહુ મોટું એન્જિન છે. ગૂગલ સર્ચમાં અનેક પ્રકારની વેબસાઇટ હોય છે, અનેક દેશોની વેબસાઇટ હોય છે, એટલે એમનો કંટ્રોલ એ વેબસાઇટને ડિલીટ કે મોડિફાઈ કરવાનો બહુ લિમિટેડ હોય છે. એટલે આમાં જો કોઈ પ્રકારના વ્યક્તિ જોડે ફ્રોડ થાય તો એ 1930 ઉપર રિપોર્ટ કરે તો ગવર્મેન્ટ એજન્સી એને બ્રેકડાઉન કરીને વેબસાઇટને બંધ કરી શકે છે. યશ, છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ કે જ્યારે પણ કોઈ સર્ચ એન્જિન, આપણે ગૂગલની વાત કરતા હોય, બીજા ઘણા સર્ચ એન્જિન હોય છે પરંતુ ગૂગલ વાઇડલી યુઝ થતું હોય છે, તો શું ગૂગલમાં કોઈ એવી કહી શકાય કે સુવિધાનો ઉમેરો થઈ શકે કે આ પ્રકારની અસલી અને નકલી વેબસાઇટને અલગ તારી શકે? જી, એવો સુધારો ગૂગલ વાળાએ કરવો જોઈએ કે જે ફેક વેબસાઇટ્સ છે, જે ઓરિજિનલ વેબસાઇટ્સ કે જે ઓરિજિનલ ટેમ્પલ્સ છે એ જો રિપોર્ટ કરે કે અમારા નામની આવી ફેક વેબસાઇટ્સ બની છે તો એને ઇમિડિયેટલી ડાઉન કરી દે કે એમનું જે ડોમેન છે ડિલીટ કરવામાં આવે, એવી ગૂગલ તરફથી તૈયારીઓ થવી જોઈએ. અને એવું ભવિષ્યમાં હું અપેક્ષા પણ રાખું છું અને એવું ઈચ્છું પણ છું કે આવી જે વેબસાઇટ્સ છે એને રિપોર્ટ કરવામાં આવે તો તરત જ ડાઉન થઈ જાય કે તરત જ એને બ્રેક કરી દેવામાં આવે કે તરત જ એને ગૂગલમાંથી કાઢી દેવામાં આવે, તેવી ભવિષ્યમાં પ્રયત્નો થવા જોઈએ. બિલકુલ યશ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અહીંયા આપણે આ ચર્ચા કરી, અહીંયા લોકોને પણ એક સાવચેત રહેવાની જરૂર છે કે તમે જ્યારે પણ કોઈ મંદિરનું વિઝિટ કરો છો, તમે મંદિરે જાઓ છો અને એના માટે જ્યારે તમે એની વેબસાઇટ ચેક કરો છો તો ત્યારે ને ત્યારે એ વેબસાઇટ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં. સાથે જ એ પર્ટિક્યુલર જે ડોમેન છે એ વેબસાઇટનું, જેમ કે તમે કોઈ સોમનાથ મંદિરે જાઓ છો તો somnathmandir.com એ ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર એકવાર ચકાસણી કરી લેવી, એ નામ એકવાર ચકાસી લેવું અને ત્યારબાદ જ તમારે જો કોઈ નાણાકીય વ્યવહાર કરવો છે તો કરવો જોઈએ. કારણ કે આ છેતરપિંડી એ ભક્તોની સાથે થઈ રહી છે, એમના નાણાંની સાથે અહીંયા છેતરપિંડી થઈ રહી છે, અહીંયા ભક્તો જે છે એને છેતરવામાં આવી રહ્યા છે. એટલે સાવચેત રહેવાથી જ તમે અસલી અને નકલી વેબસાઇટને ઓળખી શકશો. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.